એટલી ચિંતા વધી જાય છે ને મગજ કોમ કરતું નહીં બોલો મગજ કોમ કરતું નહીં આ લોન લીધી છે ને બોલો ઘરમાં 5000 રૂપિયા નહીં ના અને 5000 રૂપિયા નહીં આવે તો મારા આવીને ઘેર બેસી જાય શું કરવાનું ના 5000 રૂપિયા લોન ના આલવાના છે બોલો ના કડવા ના ઘેર જવા દે એના પાસેથી 5000 રૂપિયા લઈ આવું ગમે તે કરીને આ છે ખરું મને હા મારી માની છોકરા આખી રાત ઊંઘ નહીં આવી હું કરું તાણે તો આમ કંટાળ્યો છું પણ શું કરું આપણો તો ધંધો પાછો એક હેવી નંબરનો છે ચીટિંગવાળો ધંધો અને પેલો જમીન લેવા આવે છે કે હું ફોન કર્યો કાલ હોજું છે કે જમીન આપણે કરવા બાદ જોવા છે હું આવી દો પણ આમાં સારું ગમે તે ગોમમાંથી એકાદો ઊભો કરવો પડશે કે ગમે તે જમીનનો ધણી તો ઊભો કરવો પડશે કાં સારું હું કંટાળ્યો છું આમ તો એકાદો જમીનનો એક બકરીઓ હાથમાં આવી ગયો હોત ને એક બકરીઓ ખાલી તો કોમ થઈ જત પણ મારી માની છોકરા હવારોનો ફરું છું હવારોનો હું વિચારું છું કે સારું ગામમાંથી ગમે તે એકાદો આપણા ગામનો માણસ હોય ને તો પ્લાન કરતા ભાઈ હા આવ ભાઈ આવ કે અરે બાપા હું છે બોલો મજામાં હું કહું છું બોલો 5000 રૂપિયા પડ્યા હતા હાલો નુસીના 5000 તો સારું જોજે પણ લાવના મારા 5000 તો નુસીના લો તો મહિના પાછા આવી ઉછીના નહીં તાર મારા લેવાય નહીં બોલ હા લેવાય નહીં આલીને લેવાય નહીં અરે કોમ કરવું પડે હા મારી માની છોકરાનું અનજ બનાવી દઉં ગોમને તો જોવા પડે હા ગોમમાં આપણે પેલા રૂપિયાની જમીન વેચવાની છે ખબર ને એ મારા છે એટલા પૈસા છે યાર લેવી નહીં તારે હા જમીન વૃક્ષાને વેચવાની છે હું એક કામ કરું એટલું તારે થા કે નહીં થાય 5000 હું તને આલું પર પાછા લેવાય નહીં ક્યાં તો ખરા તો સમજણ પડે તારે ખાલી હેતરના હેઠા ઉભા રહી હા કે હું રૂપશો આ જમીન મારી ખાલી એટલું બોલવાનું છે હા યાર હા ફસાઈ જો હું આવું જ ના આવું જ્યાં જમીન લેવાવાળો આવે છે વસી તારે ખાલી ઊભું તારે વૃક્ષો બનીને ઊભું રહેવાનું છે હેઠ રૂપિયો મને મહી ના ખાઈ યાર પછી પણ હું કામ મહિના આ જમીન વેચાઈ જાય તો નહીં વેચાઈ ગયા હા નહીં વેચાય તું તારે ખાલી તારા એમ જ કહેવાનું કે ભાઈ હું વૃક્ષો શું અચ્છા આ જમીન બધી કે મારી હા ખાલી એટલું બોલવાનું છે 5000 રૂપિયા હું તને આલી સારું વાંધો નહીં બીજું કોઈ એક્ઝામ નહીં ટેન્શન નહીં તું તારે ફાઇનલ હા ફાઇનલ હેડ તને વાંધો નહીં હમણાં હેડ હું તને ભળ હા ફોન છે કે ફોન છે ને આપણો પાસે તો તારે પર તૂટેલું ફૂટેલું ચાલુ છે ને હવે ચાલુ છે હું તને ફોન કરું લાવી દે હા હા ને હા 5000 લઈ જા મારે લેવાય નહીં હા ખાલી એટલું કામ કર હા મારી માની છોકર ખોળત એ ન્યાળા ખોળત રે હેડું આયું હાથ મોરી લોલ મારી માની છોકર બરો કળવા હેડો મારી માની છોકરની તું આખું પાછું મારા પણ આઈડિયા છે એટલા ગમે તે કહીને હું રૂપસાન જમીનનો વાળ કરું આમાં તો જમીન સારી છે પાછી 5 વીઘાનો નંબર છે લઈ લેવો છે આ વખત તો માજી હા ભાઈ બોલો કોઈનો છો ઓયનો જીવન તારતા ચારો વધતો હોય બોલો પેલા કરવા પણ ઘર શું આવ્યું કરવા ભાન ઘેર હા શું કોમથી જાય ભાઈ કરવા ભાન ઘેર કોઈ ના થોડું કોમ હતું તમને કીધું છે મકાઈ કહું આ હો હું પેલો ઝાડ દેખાય ને ઓ વાહ એના બાજુમાં ખાટલો મોટો દઈ પાથરેલો જ હશે હા હેલો આ જો ના લગતું તો શું? કઈ દીધું હોત તો શું બગડી જતું એને મારી માની છોકર આ તો જમીન લેવાવાળો આવી ગયો ને તો આવા તો છે મારી માની છોકર નકલી વૃક્ષો તો બનાવી દીધો છે પણ આ આવો છે હલો બોલો 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 ના ના એ તમારે કોઈ ચિંતા કરવાની નહીં હાથ બારના ઉતારા બુતારા બધું એટલે કમ્પ્લીટ અને રોડ ટચ છે તો 35 વીઘા લેવાની હતી ને હવે 35 વીઘા એ તો ભાવમાં પટી જાય ચિંતા કરશો ને મો ઓછી હોય એટલે ચિંતા ટેન્શન નહીં એ સમજો ને એ લગભગ હા 1,80,00,000 કોઈ કહેતા હતા રોડ ટચ ખરી કે એ આપણે દવ ઓછા કરાવશું 170 કરાવશું હું હતો પણ પહેલાં એક પેટી બોનું થશે હો એક પેટી બોનું થશે હા એ હા 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 વાંધો નહીં પૂછે કરવા મજામાં
ઓળખ્યા ને તમે? પેલી જમીનની વાત કરી છે ને પોતે જ તમે કરો પણ હું કરો બા, હા બોલો. જમીન નતો ફોન કર્યો મને હા, વાહ, બોલો પેલો 5 વીઘાનો નંબર હા હા, 5 વીઘાનો નંબર બરાબર કમ્પ્લીટ છે. હા કમ્પ્લીટ છે હમણાં તે એ જમીનનો માલિક કે કમ્પ્લીટ છે રેડી. મેં સવારે જ વાત કરી છે. ફાઇનલ છે કામ અરે ફાઇનલ. તું એના અને જમીન આમ થાળી છે. એકવાર તમે ફોલો મારો ને હા. એટલે આમ એકદમ કમ્પ્લીટ થઈ જાય. હા તો તમે ફોન 2-3 વખત કર્યા એટલે પાછા આવે તો બીજા 2 ગ્રાહક હતા પણ ફાઇનલ કીધું મારે લેવાની જ હતી અમને તમને ખબર તો હતી મેં તમને ફાઇનલ આવી કીધું 2 ગ્રાહક હતા પણ હું વળી તારે પહેલા ફોન કર્યો હતો કે હા. એટલે અને આ રે રાખી દઈએ ને પછી બીજી 10 વીઘા રાખવાની તો પણ એ તો પછી રાખશું તો કશો હતો નહીં કશો હતો. લેવા બતાવી દઉં તા. હા હેલો મારી માની છોકર આ તો કળવાની સિસ્ટમ. શું કરવાનું આ કડવો છે એક નંબરનો પેલો એ છે ને ખરેખર મારી માની છોકર સોબળો તોડીને ખાવે એવો છે પાછો. શું કરવાનું? ના તો હું આના પિક્ચરમાં પરવા માગતો નહીં પણ શું કરું? પોતાની જરૂર છે એટલે શું કરાય? શું કરવું પડે કયો? અને અહીં બેઠો છું રૂપિયા ખેતરમાં. હા તો રૂપિયાનો છોકરો આવ્યો. અમારા બાપો તો લોકો ચાર્જ્યા છે. ઘેર નહીં? ના ઘેર નહીં. હા એ હું એને થાશો પછી બેઠો ઓહ. તારા બાપા ભેગો જ થવા આવતું હતું. હા તો ઘેર આવો પછી. હા જાઉં નીકળો. હાય પૂંઠનાવાળા થારી વાત છે. હા મારી માની છો આ તો કહી દે ને તો હા ભાઈ હું નીકળું છું. સારું કહી દે ને તો રૂપિયો પાછો મહી નાખાય એવો છે. આ કનો ફોન આવ્યો. હલો હલો હા તું આવી જાય એટલે પાર્ટી આવી જાય છે. તું જલ્દી ફટાફટ નુકસાન હેતરમાં અલ્યા એક જ બેઠો છું યાર. આ તો બેહરામાં આવે. હા મહિના ખાવા ધંધા છે કા એના પિક્ચરમાં પરવા જ માગતો નહીં પણ પેલા લોનના 5000 ભરવાના છે એટલે શું કરે? ના અરે મળી જેવું વાયલું તો બાયલું જા દે પૈસા જમીન તમારે જ લેવાની છે કે એ તો વેચાઈ મારવા છે એટલે તો તમારું થઈ જતું હતું. તો એ આટલાથી પેલા હમણાં પેલા પેલું દેખાય મોહળો છે ને એ મોહળા સુધી એ હેઠો અને આ બધા પેલા લાઇટનો થોભલો રે બાદ અને આમ જોતા પેલા વબર તમારે આવી જાય. આ બધી રૂપિયા પણ જમી રૂપસો તું શું હું રૂપસો? વાહ હા આપણે મજામાં આ મકાનના શું જમીનના માલિક આ બધી આપણી રૂપસો. હા રૂપસો ભાઈ. હું રૂપશું ભાઈ. તો માલવાની છે ને હા જમીન હાલવાની છે કે તમારે હવે તો 5 વીઘા લેવાની છે 5 વીઘા હા મળી 5 વીઘા પૂરું થઈ જાય. થઈ જાવ હો 5 વીઘા પૂરું થઈ જાય. તમારે ખાલી પેલી હમે ખાલી જે ખૂણો રહ્યો ને એ બોર બનાવ્યો છે એટલે એ તો જાણે એ તો તમારે દેવાનું બોર હું રૂપશો ભાઈ ખુદ. કિંમત શું રહી છે કિંમત 5 લાખ રૂપિયા મેલી છે વીઘા. આમ રૂપિયા ભાઈ હવે તમે તમે ઓમ ના આવજો ઓછા કરાવો કે હા 5 લાખ નહીં મને સંભળાતું નહીં એવું ઓછા કરાવો એમ કહું છું 4.5 લાખ સુધી ગોઠવો હળા પછી આપણું મળી જાય કમિશન કમિશન બધું જોજો ભાઈ કહો રૂપસાભાઈ હું રૂપશો ભાઈ. હા રૂપશો ભાઈ બોલો. હું નહીં હું રૂપશો ભાઈ. એટલે પાર્ટીને એવું કહેવું છે કે થોડુંક વધારે પડે છે એક કામ કરો હા એ હોવાનું ને તમારું ને હળાશાર રાખો. ના મેં પણ દેખાડવા કરો યાર હેલો લેતા હું જાઉં તાર પર હા તાને હા ના મેં પડે 4 લાખમાં. રૂપસાભાઈ મોની જો કે પછી પેલા પોસ ઓવા હાલ આલી ને પોસ ને શાર ને બધું કરા કરીને રવા જો કે સારું આલી હા હા પછી હાલ 4 લાખમાં આલી. એટલે હડો એવાને પાછું હમણાં ડોસી બીમાર છે હોવા એ હમણાં દવાખાનો ખર્ચો ને બરસો બધું હેડ છે એટલે એ તમે ટ્રેક્ટરમાં લઈ જાઓ કે પછી ટેન્કરમાં લઈ જાઓ? ઓય જમીન તો વાય રહી છે બરાબર રૂપસા આ ખરી વાત છે. મોની જો કામ બરોબર જે હોય હડો ને હવ હું આ હેતરનો આમ તો કોઈ ના આવે કશું ના વાંચી કશું ના કશું ના આવવાનું સાચી વાત છે. તો બોનું કેટલું કરવાનું છે બોનું બનાવવાનું કીધું બોવાનું તો આપણે સમજા કે બોનું જો કે મને શું બનાવતા તું બને કે બોનું એટલે એ બોનું નહીં કા? એડવાન્સ પેટે કોઈ ભેગા બે લેવા પડે આપણે તો કશું એવું ચિંતા નહીં બધા ભેગા આલજો. આ તો વધુ નહીં તારા ભણો ને પેલા પોસ ને શાર ને બધું કરે એક કામ કરો હા વધારે તો નહીં પણ
30 40,000 જેવું હોય તો હાલો એટલે હું થાય જમીન રખાઈ જાય તમારી પાસે કાલ ઉઠીને ઈવાને મનનો વિશ્વાસ આવે કે ના ભાઈ જમીન એટલે અમારે લોન બંધ ભરાઈ જાય. હા બરોબર. તો થોડું ઘણું માપનું બોનું કરું. આપણું તો પછી અમે વીઘા 4.5 લાખ એટલે 4 ને 4 5 વીઘા જમીન એટલે કેટલી થઈ 22 23 26 હા એ 23 20 જેવું થાય છે બધું પછી લાખ અને તમે ફોરું બોનું કરો તો પછી હું 30 40 જેવું કરો તો 30 જેવું હોલમાં 25 રાખો કે પણ પોસ્ટ ના લો ને હા ચાલશે આવ હા? ચાલશે ભાઈ ગોળ મોડ ને 25 ચાલે લઈ લો. આવું એ દાડા કાકડે બાકડે મળી જાય ને? એ તો બધું કમ્પ્લીટ છે તમે હું કાંઈ ચિંતા કરો છો હા? હાથ બારના ઉતારા હા અને અમારી વિશ્વાની હતી એટલે હા એટલે બધું કોઈનું કરે નામ તો નહીં ને ભાઈ ઓન પોતાનું જ છે કે પોતાનું આ એક ના એક સદ ને હા એક ના એક સદ એને બાપુ મર્યા નતા ને એના પહેલા નોમું કરાવી દીધું છે ને હું રૂપિયો બન્યો છું. એ જન્મ્યો નતો તારની ના નોમું છે જન્મ હા હું કીધું કાકા રૂપિયો બન્યો છું. આ તો કાકા એટલે મારા પેલા નામ હતું અલગ હતું ને. એ પેલું હમણાં નહીં પેલું પુષ્પા પિક્ચર આવ્યું ઓવા. એ વખત બન્યો તો પુષ્પો બન્યો તો પુષ્પો તને ન પડશું તને બોલી નહીં હા લે તાણ હું તમને ઓળખું ઓન નહીં ઓળખતો પાછું આ કોથરીમાં તો પૈસા એમ કે હું વળી કોઈ સાકરે સણા લાયા હતા ગણી લે પાછા જાનકી તું તો હા છોકરો રૂપસો બનજે મને ગણવા જ કીધું લે પકડ તમે એ તો વિશ્વાસ જ છે 25,000 તે હા 25,000 તમે કીધા લ્યો, આ કોથરી રાખ એ રાખો હા રાખો ગુદામ કાઢો હતો નહીં તમારે કોઈ કોમમાં તમારે શું બીજા બોનનું આલું હતું હા, થેલી એટલે કોમમાં ગણી આલું. રાખું એટલે કદાચ ના ના બરોબર છે જો મારું નાટક પૂરું. હા ઓવા નાટક જોવાની જાવ ને. આવો હા મારા પાસે આ પેલું સર્કસ વાળા આયા છે. પડતરમાં નાટક 4-5 દાડા આવી જો ફાઇનલ ફાઇનલ તે હો, કાગળ બાગળ ready? કમ્પ્લીટ સહી સિક્કા કરે દેજો લો તમે એ જો તમારા હગા હાથે આલજો લેજો એ રૂપસાભાઈ તમારે રૂપિયાજી? જમીન આવો. આખી વેચો હો? સારું. એની આકડો નહીં હા? આલ્યું એટલે પછી બધું આખું કોળું ખાવા કરે લેડો તમે હા આવજો હા તમારે આબુ નહીં એટલા બધી હું આવું હા ઓ આવું જી પાસે બીજો મારે જોડી પાડો ફોન આવ્યો હલો તઈ નીકળો હા આ 10 લાખ આવો 10 લાખ મોકલાઈ દો આટલા નહીં તો આપણો છોકરો આવતો પૈસા ઓ એ 7 વીઘા બીજા હાલી એનો ફોન હા લેડો હા હો, આવજો હાજી ભાઈ. તમે ક્યાં થઈને જવાનું તમે ગમે તો જો થઈને જવું હોય થઈને આપણે ચારે બાજુ ખુલ્લું તો એ ના કોઈ વાર બાર નહીં કરી હા લેડો આવ પછી તો તારે લઈ લો એટલે વાળ કરાવજો સિસ્ટમ કરવાની સિસ્ટમ તું આની સિસ્ટમ વાપરી હા આવડ છે પોસ્ટના જગ્યાએ જો કે 10 ની ડમ્બલ ઉઠાવી દો લે હું તો જતો ચોકન જે પોસ ચાલજો મને ભાઈ. આ લે હા ધંધો સારો છે આપણે. જમીને વેકાઈ નહીં પૈસા જાય તું અમે તાર કોમ છૂટો તું ત્યાં કરતો છૂટો ને આવ સારું. અને પાછું આખા ગામમાં ફરી રૂપસો ના કરતો હારું, હારું. અસલ પાછો આવી જા અને બીજું કોઈ કામ કાજ કહેજે કે આવું. આ તો પછી હા પછી સારું અરે સારું. પેલા 2000 વધારે નહીં કે ના હવે પાસ મારી માની ખબર મારું કોઈને વાત ના થાય ના થાય. મારે માની છોકન વગર લાકડી ભાજે હાફ મરી જાય એવું કોમ થતું હું લે કરવાના તો યાર સિસ્ટમ કળવા પાણી કોઈ શકે કોણ ભાઈ આપણે પેલા કવાબાનું ઘર છે બાજુ આવ્યું શું કોમાં કરવા બાંધ્યો તમારે તો મારા થોડું કોમ છે આ પેલો હમો ખાટલો દેખાય ને ઝાડ જોડે વાહ વાહ એ રહ્યો કહો તો ખરી શું કોમાં એટલે કોમ છે તમારે આ જો શું બધા છે કે હવારના શું જલ્યો એક જાય ને એક આવે એક જાય છે કે અવસર કાઢ્યો કે શું કે કોઈ કોમ કાઢ્યું ઓહો નાકે મારા આવા એકે નાકે 2 3 4 5 મારે માની જોગન પોસ પેલા નકલી રૂપસા ના લે અને વી મારા ખિસ્સામાં મારે માની જોગન 100 જમી વેચવી છે હમણાં ફોન આવે એટલે કહી દેવાનું 2 દાડા પહેલાં અગાઉ ફોન કરી દેવાનો કે શેઠ આવતા ના હમણાં આડું થોડુંક લોસા જેવું છું વળી પાછો કોનો ઓહો જમીન લેવા પહોંચી હાલીને ગયા હલો હાલો બોલો 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 શું કરો છો કોઈ ના બેઠો છું કાલે આવવાનું છું કાલે ઓ પેમેન્ટ લઈને
કાલે પેમેન્ટ લઈને પણ હાળો જબ્બર લોસા પડે કેમ એ ડોશીને બે લડ્યો છે તે ડોશીને દાંતેડું મેલ્યું ખભ તે 100 ટોકા ડોશી કહે છે મારા એટલા 4.5 લાખમાં નહીં હાલવી કહે તો કહે છે 8 લાખ રૂપિયા તો 8 લાખ તો ના લેવાય 8 લાખમાં થોડી લેવાની હોય 8 લાખમાં પોહાય ને આપણે બે હઈએ તો 25 આઘા પાછા થાય ના ના મારે સોચી જ નહીં એમ આમ તો કોઈ ડોશી નહીં માનતી યાર ઈવન એટલે રૂપસાનભાઈ ડોશી નહીં માનતી એ બોને તમને આપી રાખજો આમ એવું તે આવ્યો તો લઈ દો બોનું તો ના ના 8 લાખમાં લઈ નહીં બોનું તમને આલી દીધું હા બીજી શોખ વાત જોઈજો પાછી હા તો હતો ને હેડો શોખ ખોળીને મેકું હેડો ને તો પેલા બોનામાં તો આપણે સરફર કરી દઈશું હો. હા એ હાલ મારી માની છોકરા તો કળવાની સિસ્ટમ મારા તો મને થઈ બેંકમાં મેં ક્યાં પાછા ગોદામ પડીને તો વાપરાઈ જાય આવડે કોણ ટાટ માટ થઈને આવે આવો મહેમાન મજા કળોબા તમે હા કળોબા હું પોતે બેહો એટલું મોટું નહીં આમાં આપણો હું પોગોછી બેહું લ્યો ના ભાગા આ તો મારો બાપ હું જે નેનો હતો ને હા હા એ વખત રીહોણો હતો 20 વખત એક વખત રીહોણો હતો એમ હા 20 વખત હા તો જન્મ્યું એ લગભગ 7-8 વાનો એ વખત અમારા બાપાએ ઢોલડી કરાયેલી હા એ બધી બરાબર છે વાત પણ આપણો મેન હવે તમારા વોઇસ શું કામ હગું થાય હગું નહીં હું તમારા જોડે જ આવ્યો છું હમ કે એક કળવાજીમ કરી માણસ છે તે જમીન કે બધું કરી આલે છે કોઈને રાખવી હોય ને તો સેટિંગ કરી આલે છે અરે માની શકન પહેલાં કોઈ પેત્રો જ નહીં કરવો પડતો ફોન રાખીને સિસ્ટમ અપનાવી પડશે એટલે તમારે પોતાની જમીન વેચવાની છે કે કોઈની આજુબાજુ કોઈ છે ના સર ને જમીન તો એ તમારી છે ઓ કાયમથી મારા દલાલીનું કામ છે જમીન લેવીનું વસી રહીને જે પોત પૈસા આપણે આગા પાછા તો આપણે તો અમે ના, એ તો- અટાણા આવે એટલે ઘણું થઈ ગયું બીજું કોઈ ના એ તો કમિશન તો જોવો જ નહીં મતો એ વાંધો ને અત્યારે તો હું થોડોક બહાર નીકળું છું પણ કલાક પછી તમે ઓટોમાં એટલે મારે શું છે પેલા જે જમીનના બાલિકની વાત કરવી પડે પણ કાકા મારા પાસે ટાઈમ નહીં આમ તો અત્યારે તમે બતાવો તો હું જોઈ નાખું એ જમીન ખરી ને હું જોઈ લઉં હા તે એક કામ કરો તો બોલો તમે ખાલી 5 મિનિટ બે હોય એવું 5 મિનિટ બે હું વાત કરી આવું હા, મારા તો- દલાલી વસલી વાત કરી પડે તો તમે જલ્દી આવજો અને હા લાવ 5 મિનિટ બે હા હું દેખો આ કૂતરું કરતું જ નહીં કા ના ના આવો 1 2 3 4 5 6 7 8 9 મારી માની છોકરાને કોમ થઈ ગયું છે કોમ થઈ ગયું છે પણ આ કરવો શીખર અરે શું કરે છે એવો ધંધો ત્યાં 25,000 રૂપિયા આવી જાય છે ના ના મને બનાવ્યો તો એ નોમડી તાને આ ખરેખર આ જમીન વેચવા ના પાડશે તો પેલો પૈસા પાછા લેવા આવશે તો મારે પાસે પૈસા દેવા પડશે કા ના ના આ તો મજૂરી વગર નોડ્યું શું કરવાનું જો ક્યાં તો આવી જાય ને હું સર શું પધારે પધારવાનું નહીં તારા પાછું ત્યાં પધારવાનું છે મારી માની જો હું કહું છું બસ. તું એવું શું કરે છે કે આ 25,000 સુધી ફટ લઈને કોઈ ચિંતા નહીં બીજા છૂટી એવા હા? લાખો તો હાથમાં હારો માલ આવી જાય ને તો પોતને ઘાટા 10 મેળ આવી જાય ના મારા નહીં આબુ યાર એટલે પણ તને હું ચિંતા છે ના ના મારા નહીં આબુ ખોટું અલા, ફસાઈ યાર ફસાઈ ગયો મને કેવી રીતે ફસાઈ ગયું પોલીસ લઈ જાય સો એવી રીતે પણ તું આ કેવું કરું તમે કેમ જઈએ આ બધું રફા દફા લે પચી લે કોઈને ખબર પડી મેં કઈ આવી એવું ખબર મારી માની છોકરા તો કળવાની સિસ્ટમ સિસ્ટમ ખબર 4.5 લાખમાં આપણે નક્કી કરી દઉં ફાઇનલ તારા પણ તને નકલી રૂપસો કરીને ઊભો કહી નાખ્યું હા બોનું આલ્યું 25,000 રેડી અત્યારે ફોન આવ્યો કે કાલ હું આવવાનો છું કે જમીન જોવા બધું કાગળો ને બાગળો કરવાનું રોકડ પૈસા લઈ હા હા હું કોઈ ડોસીને 2 જણા લડ્યો છું હા હા ડોસીને ધારી મેળ્યું છે ખબર છે ખભો કાપી નાખ્યો ઓહ આટા ટોકાયા હા એવું કીધું મેં પેલા શેઠને બકાયા કે ઈવન ડોસી એમ કહે છે કે ડબલ ભાવ કહી નાખ્યો હા ચાલ મને નહીં હાલવાની 8 લાખ કે હા હા કે પેલો શેઠ શું કે ખબર હા. કે ભાઈ સાહેબ કે આપણે 7 લાખમાં આપણને ના પોહાય આવું અને તમે તો બોનું આવ્યું ને એ કીધું તે તાર રાખજો કે એ તો દવાખાના આને ત્યાં બેઠું પૂછ્યું એવડી મોટી પાલટી હા. 10,000-20,000 રૂપિયામાં હું આવે ને આટલા ના બધા? સાચી વાત છે તો આમાં છે કે અમારે આબુ એટલે હા એ સિસ્ટમ બીજું આવે છે સિસ્ટમ ઘેર જ છે આપણા એટલે આ આ તારે વભળ
બીજો એક આવ્યો છો વેપારી હા, હા. કે તું અત્યારે જઈ અને બીજી એક જમીન છે એકન જતો રહે. શું બનવાનું થાય આમાં હારું એકન તો હું કારણ કે એ પેલો છે પાછો વિધવા. હા જે જમીન વેપાર છે આ સુનિતા ગોડી નહીં પેલી ઓ વાહ વાહ વિધવા 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 ઈંડો હું પીતું હતું તે પીને મરી ગયું. ઓ વાહ તે અત્યારે એમાં ઘેર કે મારા જમીન વેચવી છે. સુનિતા બનવાનું તો ઘાઘરો પહેરવો પડશે ત્યાં સુનિતા નથી બનવાનું તો? ગમે તે ક્યાં એવાના જેઠ દિયોર કે એવું કોઈક બની જ જાય. ઈવન ઘરવો બની જવું તું હા સોમ ભાઈ તો સાલે ઓકે મરી જાય શું ખબર લેવા મને જો ખબર છે સાચી વાત. સોમભાઈ અને જતો ફટાફટ પાર્ટી ઘેર આવીને બેહી રહી છે. શું કીધું હા. એ સુનિતા ખેતરમાં જઈને બેહી રહ્યા અને કમ્પ્લીટ રહી સોમ ભાઈ બની જવું લગી રહ્યા પેલું જેવું કર્યું હતું ને હા. કમ્પ્લીટ આપણે આ સિસ્ટમ પર આ કડવું મને લાગે છે એક દાડો ફસાવશે પણ સારું ખરેખર આમ પૈસા કમાવાની સિસ્ટમ જબ્બર લાવ્યો છે બોલો ના ના પહેલાં જમીન વેચાવરાવાની બોનું લઈ લેવાનું અને પછી કહી દેવાનું કે ભાઈ બે ત્રણ લડ્યા છે ને 7 લાખ કીધા છે ને 10 લાખ કીધા છે ભાવ વધારે કહી દેવાનો એટલે પેલો છે ને બોનું લેવા આવે નહીં અને 20 25 હજાર રૂપિયા બોનું મળે નહીં લેવા ના આવે એટલે મને સારું મહિને મને લાગે 5 લાખ રૂપિયા કમાઈએ સિસ્ટમ હારી છે આખત તો જબ્બર પાત્ર ભજવું છે પેલી સુનિતા ના આવી જાય માની શકો ને એક ઈડી 2 મહિના ખાય 20 આપણા આટલા હા કઈ જમીન સોમભાઈ આવો આવો કરવા ભાઈ આવો આવો મજામાં બરાબર આવો મજામાં આવો આવો અમે વળી ઘેર ગયા હતા બરાબર હા હા સોય નતા જે પણ હા હા મૂકો તને અરે હેતરમાં અત્યારે બપોરનો દાડો કામ હું ઘેર આવવાનું તૈયાર આ તો સોમભાઈ અમારે તો હેતરમાં જ રહે. એટલે જમીન કઈ છે આ રહે ને અરે આવો આવો એટલે વાંચી તો જો ને 2.5 વીઘા નંબર પેલા હોમું રે ને હોમું એટલે બધી આપણે પેલી ભેંસો બનતેલી રહે ને એ વન ડાળીને બાળી બધું ઈવાનું જ આટલો દી હા વાળી વીઘા નંબર છે તમારે છે એટલે આ જોઈ લો છે એટલી જોતી હતી એટલે મારો અંદાજ એટલો જ છે 2.5 વીઘાનો અંદાજ છે મારો હા 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 લે બરાબર હા તો કાકા જમીન તમારી છે એમ મારી આવે કણ જમીન 2.5 વીઘા 2.5 વીઘા પેલી સાઈડ છે 4-5 વીઘા આ બાજુ છે મારી ઘણી જમીન છે 5 વીઘા છે પણ એ મને અઢી હવારે અઢી જ કીધું એટલે અઢી જ બતાવી પડે જમીન બમીન તમારે જોઈ લે કીધું કમ્પ્લીટ ના ના જમીન તો થાળી જેવી છે સારી છે જમીન ગમે આપો 6 લાખ રૂપિયા મેલ્યું છે ચલો 6 લાખ રૂપિયા હું કહું છું હા ચલો સોમભાઈ 100 લાખ રૂપિયા કે છે વીઘા 100 લાખ 100 લાખ તો યાર શું ચાલે છે આટલા તો અંદર જમીન છે આમ તો રોડ ટચ હોય ને તો ભાવ એનો મળે પણ કે હમણાં અંદર છે એટલે થોડો એ ભાવ અંદર એ જમીન છે ને ઉપડે છે ને એટલે થોડો વ્યાજબી કરો હા મહેમાન આવો મહેમાન કોક મહેમાન હે ચાલ એટલે ભાવ થોડો વ્યાજબી કરો ને હા હા આવો મહેમાન રામ રામ શાંતિ બસ ચાલ હા આવું છે મારે હા હા ના બરોબર બાર ગામના છે હા ના બરોબર હા અમારે થોડી આ જમીન થોડી વેચવી છે હા તે આ સોદો થાય છે તે કરીએ કરી દઈએ કઈ પેલી હોમી રે ના ના હરી હરી આવો ભારે આપણી હરી આટલેથી આટલે પેલા હોમાં હેઠા સુધી છે એટલે આ જમીન કિસે મારા છે કમાલ કહેવાય આવો જડો શું ચાલે મહેમાન ભાઈ હતા તમારે કોઈ ના ભાઈ જેવા છે ને હું ભાઈ જેવા નહીં આવશે કોઈક મહેમાન છે તો એ તો આપણે શું હતો આ બધા ના કહેવાય યાર પારકા ગોમના ભાઈ કહેવાય? બધું કેવું છે ના કહેવાય યાર આપણે તે પેલા હોમાં હેઠાથી મોડીને જો આ બાદ પેલું આ બાદ હા તો એક કામ કરો હતો ને જમીન તો જોઈ લીધી મેં 100 લાખ કીધા પણ 100 લાખ નહીં એમ 100 લાખ નહીં અમારી બુને ગોડી છે એને ખબર પડતી નહીં આ જમીન હું કહે વેચવા બેઠી છે હોનાની જમીન છે ને અરે તારા કોઈ જરૂર હોય તો આ તારો ભાઈ બેઠો છે અને આ જમીન હોનાની કાઢી છે આ તો કેવું છે કે તારા કોઈ ગમે તેવા પૈસાની જરૂર હોય ભોણિયાનું કોઈ જરૂર પડે તો મને ફોન કરવાનો હોય આ તારે જમીનનો ચોઈસ છે અને આ તારા આટલું છે તે ઘરનું 2 બેહો રહે ઓનામાંની કોઈક દોણા પાકશી ખબર જ પડતી નહીં લાગ કહેવા દેજે બુનને નાખી દેવા દે ઠંડીનું તો જેવું બગડે ભાઈ હા આવો લ્યો બાર ખાટલો પથરું બે લાવ થોડું પતરું બે પાણી લાવો મારી બૂન ચિકન હું કહેવાય એને પૈસાની હું જરૂર પડી છે લે ભાઈ પાણી લો ને ભાઈ લે પાણી નહીં પીવું પાણી તો તમારે કોઈ કજિયા કરી નાખ શું ઘેરથી કોઈ ડખા પડે હા ઘેર આ
કાલ તો આઈને જઈ હું ભાભી જોડે કમ્પ્લીટ વાત કરીને જઈ હું અસલ તમારે હેતું તું પાછો શું ડખો પડ્યો લે પાણી પીઓ લે જે ડખો એ મને કયો પણ કોઈ ડખો નહીં પડ્યો તી ડખા કર્યા છે તારા શું પૈસાની જરૂર પડે છે કે તું કોઈ તને કોઈ આમ પેલું એ છે થોડું તે આ બધું નાટક ઈખી છે બધું શેની વાત કરો છો? તાણે તારા જરૂર પડે તો તારો ભાઈ બેઠો નહીં કે ફટ લઈને ફોન કરીને પૈસા મળે એ વાત છે પણ તમે શેની વાત કરો મને એ તો કહો તને ખબર હે કે તું બધું એ બધું ખબર છે ને પાછી પૂછે છે ભાઈ ને કે શું છે હા, એવું તો મેં શું કર્યું બાપા હું તો જોણું નહીં વેણું નહીં ના શીખરા તમે મને ચોખવટ બન કહો કે થયું હશું આ મને એ હું તને એ કહું છું કે તારે એ જમીન શું વેચવાની આવે છે એ જમીન છે હોનાની છે જમીન એ તોહણું છે તારે શું વેચવા કાઢવાની આવે છે અને તારે જરૂર હોય ગમે જેવી તો મને ફોન કરવો હતો અને બારોબાર શું વેચી મારવાની આવે છે કોની વાત કરો છો તમે જમીન તારી વાત કરું છું તારી વાત એ મો અનાજ પાક બે બેહો રાખે તો તારું જીવન હેઠશે ખબર પડે છે પેલા તો મને એ કહે તો આ આવી અફા કોને આલી તમને અફા નહીં હું જાતે જોઈને આવ્યો શું અફા મારી નજરે જોયું છે શું નજરે જોયું તમે એ તારી જમીન છે આપણે તમારી એમાં એ સોદો થાય છે જમીનનો એ તો પેલા બાજુવાળાની જમીન જો અરે એ હું જોઈને આવ્યો છું ને ત્રણ જણા છે ને મો કિસા જમીન વેચાય છે કીસી કોણે કીધું આવું અરે હું જોઈને આવ્યો છું હું કની કે તમે સાચું કહો અરે હાસુ મારી નજરે જોયું છે હેડજો કયો તો કયો વેપાર જમીનના સોદા થાય છે ને તમે ઊંઘ્યો રહ્યો છો જમીન કયા જમીનનો સોદો કરતો છે? તમારી ગુણ. ફોન નાખું આ તમે શિખર હું જરૂર પડે છે પૈસાની વાપરો અબી હાલ હેડ હાચા ને હાચું ખોટા અને જો મારી જમીન ઉપર ઊભો છે ને, તો ટોટિયા ભાજી નાખું હવે. તાણ કોઈ બીજા જમીન ઉપર નહીં આપણે ઘઉં આવ્યા તે રે જમીન ઉપર જ છે હેડો તમે અબી હાલ હેડજો લે હળો તમે હાસો છો કે હાસા છે ખોટું ના બોલતો બુન હો ખોટું ના બોલતો તેના પડા ભાજી હા લે હળો ખબર નહીં હેડો અમે તમને બેહ્યું હોય હા તો આપણે સોદો ફાઇનલ કરી હું કેટલું કરી મારા તો 100 લાખ આલવાઈ છે પણ થોડો ઉતર કે હું ઉતર એમ કહું છું યાર થોડું ઉતરે હા કાકા થોડું કયો ને ઉતરો તો હું ખરીદી લઉં મારી વાત સાંભળો મારા છેલ્લે હાડા 5 લાખમાં લાવીથી 1 રૂપિયો નેસો લેવાનો નહીં ચોખ્ખી વાત કહી દઉં માં બેહી તા કે નહીં બેહવું પોચમાં યાર કડવા આપણે કોઈ મળવું છો કે પોચ રાખો યાર કા ને ગોળમાં પોચ રાખતી દે તો ના ભાઈ ના ગોળમાં પોચ સમજાવો ઈ ચોમ ભાઈ શું જા પોચમાં બેહી તો નહીં બેહવું યાર મેલો ચાલ કડવા ભાઈ મારું મોનતા નહીં અને મુએ શું કરા જમીન તો છે તા ને આમ તો પોચ ગોળમાં રાખો તો વળી હું બોનું તમને આલી દઉં બોનું મને જબર બોનું જડ્યું છે એક કામ કરો જો હું બોનું તો બ્લોક પણ હા મારાથી મેર આવતો નહીં એક કામ કરો તમે બે ભાઈ હું કટલા કરી દઉં માલિક ભેગા થઈને વાત કરી નાખો હા ને. હું બોનું લઈને જ આવ્યો કાકા હરા 5 લાખ કાકા હરા 5 લાખમાં તમારે આલવી બોનું લઈને આવ્યો છું તમે ના મેર પડે કદી જિંદગીમાં પોચમાં ગોઠવી દો ને તમે આ લાવો હેનો પાડાયો એ ભાઈ લે વાત ફાઇનલ બસ તમે બોલે ને હવે કે પોચમાં ફાઇનલ એ ભાઈ હા શું ફાઇનલ કરી રહ્યો તું એટલે આ જમીન મેં રાખી આ કાકા રહ્યા એમને કીધું હવે તારી હું બોલું મારી એ જમીન વેચેલી છે મારી શું જમીન નહીં હા આ કાકાએ કીધું કે આ જમીન મારી છે એવું અરે મેં બોનું નહીં. કરું છું એમનો મારી નહીં ભાઈ એ હા. કોને કીધું તને કે આ જમીન એમની આ કોણ દેખાય તમને આ હું નામ આ પૈસા ને ખિસ્સામાં ગાલવાન કર પૈસાનું જોર બીજાને દેખાડજે મેલ પૈસા મેલા ખિસ્સામાં પણ આ કાકા જોડે હું વાત કરું તમારા જોડે શું વાત કરું તું છું ચૂપ થા ને મેલ અંદર પૈસા આ તારા ભાની હે જમીન આ કોઈની નહીં જમીન કાકા મારી બુનની જમીન છે અને કોને જમીનનો સોદો કર્યો હે કોને જમીનનો તું ને કરવાન કરે તો ભાઈ ફૂહ દઈને હાલે તો અહીંયા ને અહીંયા ઊંધો થઈ જાય ભાઈ આ મારા બુનની જમીન છે પણ કાકા મારી વાત સાંભળો આ કાકો મને લઈને હું હાથે નહીં આવ્યો હા એમને પૂછો શું નામ છે ઈવાનું સોમભાઈ હે તો હું મારો કોઈ વખત મારા નહીં આદમીનું તમે નામ મારા આ ખરાબ કરે મારા ડોહાનું નામ મારા રર એ મારા બનેવી તો 10 વર્ષ મરી ગયા જે છે ને બનેવી છે આ જમીન એ તો 10 વર્ષ થયો આ મોણસ સોમભાઈ બન્યો છે હવે એક બીજા કાકો યાર તને કોણે કીધું તું આ દાઢીમાં સુવો પડે તારી દાઢીમાં સુવો પડે આપણો શાંતિ રાખો મને એકલો મારી જમીન કોઈ તમારે ના વેચી દો તું ને કરાઈ દે ના તને જમીનમાં ગોદી ગાલે હો આઈ જો જમીનોના પતા લીધા હે વગર આપણી મર્યાદામાં બોલો હું કોઈ હાથે નહીં આવ્યો તું ને કરવાન કર ભાઈ જજે તો તું પછી કેવાય કેસ પૈસા કરો કાયદેસર આમ ને કરાઈ દે તો પૂછવું પડે કાણે તમારે આ તું પડશે ને મારા ઉપર ઉતારા ઉતારા જુઓ આઈ જો જમીનના ઠેકાણા પૂછતો ને હેડી રેકડ્યા અરે પણ માલિક જતો ના ઘોડો જતો ના નાલ્યું તો કોઈ નથી રેકાઈ દે
ઓના તો વળી ઉંમરનું જોઈને વળી દેતી નહીં ને તો અમે અહીંયા ખાડો કરીને ગોદી ખાલે હવે મારી બુનને ઓળખતો નહીં તું તાણે ભાઈ મારા અમો વખત નહીં આ બધું છે ભગવાનનો વાત છે આ કડવા એ બધું આ નાટક કરે છે ને ધંધા કરવો એ કરે છે ભાઈ કડવો ભાઈ કળવું કડવો કોણ છે આ કડવો 3-4 દાડાથી એના ઘેર રોજ કોક કે કડવાબાનું ઘર કયું કડવાબાનું આ ધંધા આદરા હેર્યો જો આ ધંધા આદરા હેર્યો રહ્યો સંજય જમીન અલાવત છે બોનું લઈ લે છે અને પછી ના પાડી દે છે કે ભાવ વધારે કીશ એવી રીતના સિસ્ટમ એક લઈ લો ને અલા તમે ઓમ શરમ કરો બીજાની જમીનો છો બારોબાર વેચાવાના નાટક કરો છો તમે હું તો જોણતોય નહીં વાતમાં ભાઈ લઈ લો ને મને જવા જો ભાઈ મારા ઓન લઈ લો અરે કઢવાન ઘેર લઈ લો મન- એને પડા ફૂડે ને ઓને બેન પોલીસ માં આલી મારી છોકન હમણાં હાલ બૈરા ખોખરા કરી નાખો તેનો ભય નહીં બુન બે મને તો લાગે છે 100% કડવાની સિસ્ટમો ખરાબી છે શીખર ઓમ કોક કરે છે શીખર કોઈ ફોન કરે છે ખો ના તેલ પીવા જો ધંધો જ મેકી દેવો છે ને એ તો પોતાની જરૂર હતી દેખવા જ્યાં આવશ્ય જવા જેવું છે નહીં તમે તાર વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો